હેલો ગાઈસ, તો તમારું બધાનું સ્વાગત છે આપણા આજના બ્લોગમાં. તો આજે આપણે જોઈએ એક એવી રીલ મારા હાથમાં આવી જ્યાં અનલિમિટેડ ભજીયાનો કોન્સેપ્ટ છે. અનલિમિટેડ ભજીયા, ચિપ્સ, પકોડા. તો ભાઈ આજે અમે તારે પહોંચી ગયા છીએ અને આ વિડીયો હું છે ને ખાધા પછી બનાવું, મતલબ કે મેં ચાલુ કરી દીધું ઓલરેડી ને પછી બનાવવું. અને આપ જો અમારા ઘરના ચારેયના રિએક્શન. રોશની કેવું લાગ્યું? જો ચિપ્સ બધાની પ્લેટ ઓલરેડી ખતમ હે. ગરમા ગરમ વસ્તુ બને કન્ટિન્યુઅસ. આજે વરસાદ છે એટલે થોડું અગવડતાને પાયે આપણે અંદર બેવું પડ્યું, નહીંતર બહાર બહુ વ્યવસ્થિત સુવિધા છે ને છાશ સાથે બધું ગરમ મસાલા નાખ્યા. ગરમ પપ્પા લઈએ બધા લઈએ ગરમ નહીં. હાલો તારે એ નહીં કઈ ગાડી ચિપ્સ વાળી હાલો લેવા ગયા. મજા આવે પકોડા નાખો. હવે પકોડા નાખજો. હા જે ખાવું હોય ને અમારે હું ખોટું ઠંડુ બટેટા વડા અને પકોડા. હે હા હા જો આ મસાલા વણેલા હે અને ભાઈ એમની ચટણી ની તો વાત જ જવા દો. આ ચટણી છે ને બહુ જોરદાર છે. આ થોડીક સ્પાઈસી એવી છે પણ બહુ મસ્ત ગાંઠિયા ભેગી. અને આ છે ભજીયાની ચટણી. બસ ચટણીમાં તો યાર નંબર. આમ જો તમારો જો કોચા રૂ જેવા ગાંઠિયા હો પૂરા, કાંઈ ના ઘટે. કીધું પપ્પા તમે હમણાં પાછું બોલો તો બધી જગ્યા કરતા અહીંયા જમવાનું વધારે મજા અમે જનરલી જતા હોય ને ફૂડ બ્લોગ બનાવવા કે XYZ નહીં વિડીયો શૂટિંગ કરવા જતા બધા ભેગા જતા તો શું કે ડિવાઈડ થતું હોય ખાવામાં. આજે અંદરથી એમ કે ને કે અંદરથી એક અવાજ આવે ભાઈ વાહ મજા આવી ગઈ. આજે સાંભળી લીધું ને તમે અમારા પપ્પાનું બોલો જેન્યુઅન મજા આવે. આમ જેન્યુઅન મજા આવી. એમને પૈસા તો ઘણી જગ્યાએ આપણે દીધા અને જઈમાં ઘણી જગ્યાએ બરોબર 400 રૂપિયા ડીશે જેમાં પણ એને આના જેવી મજા નથી આવી જેવી અહીંયા મજા આવી બરાબર. રોશની નથી આવી. રોશની મજા આવી ચિપ્સમાં. ચિપ્સ લેતા હાલ તારા ઓલા આવ્યા. રેડી એક મરચું લઈ લો. હાલો રેડી. શું જોઈએ સર? હાલો રેડી. ગરમા ગરમ બધું પકોડા, ભજીયા, ગાંઠિયા, ચિપ્સ. અને ભાઈ અહીંયાની છે ને ખાસ એકદમ મસ્ત મજાની વસ્તુ બતાવું જોઈએ. રોશની બધા થોડી બટેટા પૂરી બહુ ક્રિસ્પી, જોરદાર ક્રિસ્પી. નહીં
ફૂલ ક્રિસ્પી, બટેકા પૂરી એકદમ ક્રિસ્પી છે બહુ. ભાઈ આજે છે ને બહુ મજા આવી. મતલબ અમારે આમ એટલો બધો આમ પ્રોગ્રામ નહોતો કે હું તમને આખો વિડીયો બતાવું એવો, પણ ચાલુ વરસાદે ગરમા ગરમ ચાલુ વરસાદે ગરમા ગરમ ઠંડીની સિઝનમાં ગરમા ગરમ લાઈવ ભજીયા, પકોડા, ચિપ્સ, બટેટા વડા, હા બધું ગાંઠિયામાં પછી બે વેરાયટી, સાદા વણેલા ગાંઠિયા ને મસાલા વાળા, અને પાટા હતા. પાટા હતા. ઓકે, આપણે પાટા નહોતા ખાતા ભાઈ. એક નંબર મજા આવી ગઈ છે, એકદમ મસ્ત મજાનું. ને હું લોકેશન તમને કહી દઉં તો લોકેશન છે આપણે પોલીસ હેડક્વાર્ટરની સામે, સિટી ક્લાસિક રજની ઢોસાની એક્ઝેક્ટ બાજુમાં, બરાબર. ગીર વાડીના પ્રખ્યાત ભજીયા ખાસ જોઈ લેજો, હું તમને વિડીયોમાં જોઈ લઈશ, બતાવી દઈશ વ્યવસ્થિત રીતે. અને બહુ મસ્ત કામ છે. હા, થોડીક અગવડતાઓ ક્યારેક ભોગવવી પડે ભાઈ, ટ્રાફિક હોય, મેનેજમેન્ટ ન થતું હોય, પણ ભાઈ એક સારી વસ્તુ ખાવી હોય ને તો થોડીક સગવડતા અને અગવડતા બધું ભોગવી લે. પણ ભાઈ એક નંબર મજા આવે એવો છે, અને બહુ જોરદાર વસ્તુ. ઘણી જગ્યાએ આપણે પેટ ભરીને રૂપિયા દેતા હોય પણ તોય આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય, પણ જ્યારે અહીંયા અનલિમિટેડ કોન્સેપ્ટમાં અને એમાંય બધી જ રીતમાં સ્વાદમાં કંઈ ઘટે નહીં એવું. કેમ કે જો અમારા ઘરમાં છે ને રોશની ખાય નહીં ભજીયા, પણ આજે રોશનીએ વખાણ કર્યા ને એટલે ભાઈ એમ થયું કે ના. અને આજે હું વિડીયો બનાવતો હતો ને તોય ભાઈ ઓલા ભાઈ મને પૂછ્યું આમ તોય મને એમ થયું કે ભાઈ ના યાર, પહેલાં હું શાંતિથી ખાઈ લઉં પછી છે ને બીજું બધું. તો ખાસ જો તમને થોડોક આપણી ઉપર વિશ્વાસ હોય ને તો મસ્ટ ટ્રાય કરજો, અને થોડી ઉતાવળ ના કરતા, બરાબર. મસ્ટ ટ્રાય કરજો, તમને મજા જ આવશે. તો બસ લાઈક કરજો, શેર કરજો, અને હા તમારા ભાઈબંધ દોસ્તારને કહીને કેદી ગીરના આ ભજીયાનો પ્રોગ્રામ ગોઠવવાનો છે. ચાલુ વરસાદ હોય તો કાલે જ આવજો ભાઈ. ચાલુ વરસાદે આવશો, થોડીક અગવડતા ભોગવવી પડશે, મજા તો એક નંબર જ છે. હાલો, બરાબર. તો હું તમને થેન્ક્સ ફોર વોચિંગ, અને હા શેર કરવાનું ભૂલતા નહીં હો મારા.